જય હનુમાન દાદા. આપણે બેંગ્લોરથી મનાલી અને ત્યાંથી કાશ્મીરની ટ્રીપ બતાવવાની છે. તો આ દિલ્હીથી મુંબઈ જે હાઈવે કહેવાય છે એ જે અમુક જગ્યાએ બની ગયો છે, રાજસ્થાન છે, ગુજરાત છે, દિલ્હી બાજુ છે, એવો 600 કિલોમીટર રસ્તો બની ગયો છે. અને આ રસ્તે આપણે આપણી કાર લઈને ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ. આપણે બાય રોડ જઈએ છીએ, ત્યાં આવા ઘાટ ને એવું બધું આવતું હોય છે, તો ટ્રાવેલિંગ કરવામાં પણ બહુ જ ધ્યાન રાખવું પડે છે. અને આ રીતે કેનાલો પણ આવે છે અને બહુ સારું હોય છે. આવા ઘાટ હોય એમાં ટ્રાવેલિંગ કરવામાં બહુ જ ધ્યાન રાખવું પડે છે. અને ઘાટમાં તો બહુ બધા રસ્તામાં મેં એક્સિડન્ટ પણ જોયેલા છે. બહુ બધા એક્સિડન્ટ હોય છે. થોડું ઘણું તમે આમ તેમ કરો કે નજર ચૂકી જાવ એટલે તરત જ એક્સિડન્ટ થઈ જાય છે. અને જે લોકોને ડ્રાઇવિંગ ઢાળમાં ચલાવતા ખાસ ફાવતી હોય એ લોકોએ જ અહીંયા આવું, કેમ કે ગાડી પાછી જવાના ચાન્સીસ વધારે હોય છે. અને આ રીતે ટનલ આવતી હોય છે. ટનલ નંબર 1, ટનલ નંબર 2, ટનલ નંબર 3. જે ટનલો 9 કિલોમીટર પણ લાંબી હોય છે. 9 કિલોમીટર ટનલ લાંબી જોઈને આપણને પણ, મેં પહેલી વાર જોઈ હતી તો મને કંઈક અલગ જ લાગ્યું. અને અંદરનો નજારો પણ કંઈક અલગ હોય છે. આ ટનલ છે લગભગ 6 કે 7 કિલોમીટર લાંબી હતી. જો ગાડી કેટલી સ્પીડમાં જાય છે તો એ ટનલ ક્યારની ચાલુ છે. આ રીતે ડ્રાઇવિંગ કરતાં આપણે ફાઇનલી મનાલીમાં પહોંચી ગયા. આજે મનાલીના બહારનો વ્યૂ કહેવાય છે, નાઇટ. આપણે આ વ્યૂ લીધો છે અને કેપ્ચર કરવાની ટ્રાય કરી છે. આ બીજે દિવસે સવારે પાછું ટ્રાવેલિંગ ચાલુ કર્યું. જો આ ટનલમાં રીતે મોટા ફેન ચાલુ હોય છે, જે ગરમ હવા અને ઠંડી હવાને એક્ઝેક્ટમેન્ટ જે કંઈ પણ કરતા હોય આપણને ખબર નથી. પણ આ બધી ટનલો જોઈને એમ થાય કે નહીં, સરકાર ખરેખર સારું કામ કરી રહી છે. પછી તે સરકાર ગમે તે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આ ટનલ બહુ સારી છે. જુઓ કેટલી લાઇટિંગો, બધા એના સિગ્નલોને બધું ઘણું બધું મૂકેલું હોય છે. સ્પીડ લિમિટ મૂકેલી હોય છે. આવું બધું ઘણું બધું હોય છે. આવું બધું જોતાં આપણે પહોંચી ગયા મનાલી. જો આ મનાલી છે અને આ જે વ્યૂ દેખાય એરપોર્ટનો છે. અને આ મેં હોટલ રાખી હતી જ્યાં મેં સ્ટે કરી હતી, અને સામે જ અમારું એરપોર્ટ હતું અને હોટલ સામે જ હતી. ત્યાંનું છે બાય.